આવી જાય છે. હેલો, નમસ્કાર, હરે કૃષ્ણ. હું નરેન્દ્ર સર, શ્રી મા શારદા સ્કૂલ ઓફ નર્સિંગ અને મા શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ના દ્વારા ચાલતા ઓનલાઈન વિડીયોની ક્લાસીસની અંદર આપનું સ્વાગત કરું છું. તો ડિયર સ્ટુડન્ટ, આપ સૌ મજામાં હશો. હું ફરીથી એક નવું ટોપિક લઈને આવ્યો છું, જે જીએનએમ સેકન્ડ યર અને બીએસસી નર્સિંગ સેકન્ડ યર માટે ખૂબ જ લાભદાયક છે. અને એના માટે તમે વધુ વિડીયો જોવા માટે થઈને અમારી વેબસાઇટ શ્રી મા શારદા સ્કૂલ આ યુટ્યુબ ની ઉપર મા શારદા નર્સિંગ કોલેજ નું તમે ટાઈપ કરશો, તેની અંદર અમારા ઘણા બધા વિડીયોઝ અને મૂકેલા છે, જે તમને એકદમ ફ્રીમાં તમને જોવા મળશે. અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર પણ છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે, 9033340797 અને 9822542177. એ અમારી સંસ્થાના મોબાઈલ નંબર છે. તમને કોઈ પણ ક્વેરી હોય કે વધુ જાણવા માંગતા હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો. તો આજનો જે આપણો ટોપિક છે, એ ટોપિક ખાસ કરીને આપણે જોવા જઈએ છીએ તો જોઈએ આપણે ટોપિક છે આજનો ખૂબ જ અગત્યનો ટોપિક છે સાયકેટ્રિક નર્સિંગ. અને સાયકેટ્રિક નર્સિંગ નો જે ટોપિક છે એ તમને જ્યારે તમને ક્લાસની અંદર ભણાવે છે કે ક્લાસમાં સમજાવે છે અને કદાચ કોઈ કારણસર તમે સમજવામાં રહી ગયા હોય તો આજે આપણે ટોપિક વિશે ચર્ચા કરશું. ટોપિક નું નામ છે સાયકેટ્રિક ઇમરજન્સી. સાયકેટ્રિક ઇમરજન્સી આપણે જોઈએ કે મેડિકલમાં ઇમરજન્સી હોય, સર્જિકલમાં ઇમરજન્સી હોય કે બીજા એક્સિડન્ટમાં ઇમરજન્સી, બધી ઇમરજન્સી હોય છે, પરંતુ સાયકેટ્રિકમાં પણ ઇમરજન્સી જોવા મળે છે. તો આપણે સાયકેટ્રિક ઇમરજન્સી ખાસ કરીને જોશું આપણે કે સાયકેટ્રિક ઇમરજન્સી કઈ કઈ છે. તો એના માટે આપણે જોઈએ સાયકેટ્રિક ઇમરજન્સી. બરાબર, કોને કહેવાય ઇમરજન્સી? એટલે ઇમરજન્સી ની વાત કરીએ તો ઇમરજન્સી એને જ કહીએ કે જ્યાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે. તો સાયકેટ્રિક ની અંદર ઇમરજન્સી શું શું હોઈ શકે છે કે આપણે પેલા સમજવાની કોશિશ કરીએ. સાયકેટ્રિક કે તમે ઘણી જગ્યા પર જોયું હશે કે પરિવારની અંદર એક કોઈ 5 સભ્યો કે ઘણા પરિવારની અંદર તમે આવજો કે કાલ સુધી તો એકદમ નોર્મલ હતો, પણ આજે તે અલગ જાતનું બિહેવિયર કરે છે, તે જુદું વર્તન કરે છે. ઘણી વાર એવું થાય કે પેલા તો એકદમ નોર્મલ હતો, પછી એકદમ જ અત્યારે કોઈ વાતચીત કરવાનું છોડી દીધું છે, વારંવાર રડવા માંડે છે, વારંવાર હસવા માંડે છે, ઘણા બધા પ્રોબ્લેમ એની અંદર જોવા મળે કે એકદમ ડિપ્રેશનમાં હોઈ ગયો છે. એને એવા વિચાર આવે કે કોઈને મારવું, કોઈને કાપી નાખવું, એવો વિચાર આવી જાય છે. અને એના હિસાબે એને એક તકલીફ ઉભી થઈ કે જે આપણને નોર્મલ કરતા અલગ પાડે, પણ ઘણા લોકોને આ ખબર પડતી નથી. ફેમિલીની અંદર જ્યારે આ પ્રભાવ વધી જાય છે ત્યારે આપણને ખબર કે આને આવું રોગ થઈ ગયો છે. પણ આનો એક જસ્ટ સમજવા જેવું છે કે જ્યારે આવું કોઈની અંદર આવા ફેરફાર જોવા મળે કે જે ઉદાસીન થઈ જાય, રડવા માંડે, એને એમ થાય કોઈ પણ બાબતને લઈને એમ ડિપ્રેશનમાં જતો રહે, પછી એમ થાય કે હવે તો મારે જીવવું નથી, આ દુનિયામાં કઈ છે નહીં, મારે મરી જવું છે. આવા બધા વિચાર આવતા, એટલે કે કહેવાનો મતલબ કે એના વિચારની અંદર બદલાવ થાય છે. અને એ વિચાર બદલાવ થાય ને એને અમલમાં મૂકવાની કોશિશ કરે, એવી જયારે કન્ડિશન આવે એને આપણે સાયકેટ્રિક ઇમરજન્સી કહીએ છીએ. તો ચાલો જોઈએ આપણે સાયકેટ્રિક ઇમરજન્સી કોને કહીએ છીએ. આપણે એનો ઇન્ટ્રોડક્શન ની અંદર જોઈએ તો સૌથી પહેલા જોઈએ કે સાયકેટ્રિક ઇમરજન્સી ઇઝ અ કન્ડિશન. એક ફરી એવી કન્ડિશન છે કે જેની અંદર પેશન્ટના વિચારવાની શક્તિની અંદર ડિસ્ટર્બન્સીસ આવે છે. બરાબર છે, એનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, લાગણી એકદમ ઓછી થઈ જાય છે, એને ખબર નથી પડતી કે એ શું કરી રહ્યો છે. અને ત્યારે ઘણીવાર એવું થાય છે કે એને એવા વિચારો આવે કે એવું નુકસાન કરતા વિચારો આવે કે જેમાં એ આત્મહત્યાની કોશિશ પણ કરે અને ઘરે કે પંખેથી લટકીને હું મરી જાઉં એવા વિચાર કરતો હોય છે. બરાબર છે, તો આ એક એનું ખાસ કરીને સાયકેટ્રિક તો ઇન્ટ્રોડક્શનમાં કે એક માનસિક પરિસ્થિતિ એવી હોય છે કે એના વિચાર, વર્તન અને વર્તણૂક, એનો વિચાર, વર્તન અને વર્તણૂકની અંદર એની અંદર ફેરફાર જોવા મળે અને એક નોર્મલ કરતા વ્યક્તિ અલગ જોવા મળે. એને આપણે સાયકેટ્રિક ઇમરજન્સી ની અંદર આપણે કહી શકીએ છીએ. તો એની ડેફિનેશન ની અંદર જોઈએ કે ભાઈ સાયકેટ્રિક ઇમરજન્સી કોને કહે કે ભાઈ સાયકેટ્રિક ઇમરજન્સી એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર એના બિહેવિયર ની અંદર, વિચારની અંદર, બિહેવિયર, વિચાર અને મૂડ,
આ ત્રણની અંદર એની અંદર ફેરફાર જોવા મળે છે. એ ઘણીવાર પોતાને કે બીજાને નુકસાન પહોંચાડી શકે છે અને એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય એને આપણે સાયકેટ્રિક ઇમરજન્સી કહીએ છીએ. તો જોઈએ આપણે સાયકેટ્રિક ઇમરજન્સી. Psychiatric emergency is an acute disturbances of behavior. જોઈએ આપણે એનો ખાસ કરીને કે acute disturbances અહીંયા લખ્યું છે acute એટલે કે on the spot તુરત ઊભી થતી પરિસ્થિતિ, તુરત જ, બરાબર છે, તુરત ઊભી ડિસ્ટર્બન્સીસ, બદલાવ થાય છે, તુરત બદલાવ થાય છે. શેની અંદર? એના બિહેવિયરમાં, એના વિચારમાં અને એના મૂડમાં. અને એના હિસાબે જો એને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એ નુકસાનકારક છે, અથવા તો પોતાના માટે અથવા તો બીજાના માટે. એવી કન્ડિશનને આપણે સાયકેટ્રિક ઇમરજન્સી કહીએ. તો સાયકેટ્રિક ઇમરજન્સી એને એક્યુટ ડિસ્ટર્બન્સીસ ઓફ બિહેવિયર, એના જે મૂડ્સ છે એની અંદર, કે જેની અંદર પેશન્ટને જો અનટ્રીટેડ એટલે ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો મે લીડ ટુ હાર્મ. એ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે અથવા તો બીજાનો હોઈ શકે. અને એ એવું એન્વાયરમેન્ટ હોય છે કે જેનાથી લીધે એને નુકસાન થતું હોય છે, એને આપણે સાયકેટ્રિક ઇમરજન્સી જોઈએ. તો સાયકેટ્રિક ઇમરજન્સી ખાસ કરીને જોઈએ તો એના ક્લાસિફિકેશન ની અંદર જોઈએ કે ક્લાસિફિકેશન કેટલા છે. તો ક્લાસિફિકેશનમાં 3 પ્રકાર હોય છે. કયા કયા હોય છે? એક તો મેજર સાયકેટ્રિક, માઇનર અને મેડિકલ સાયકેટ્રિક ઇમરજન્સી. ઘણીવાર સાયકોટ્રિક ડ્રગ્સ લેવાથી પણ એની અંદર જે હોર્મોનલ ચેન્જીસ અંદર બોડીમાં થાય છે તો એના લીધે પણ ઇમરજન્સી ઊભી થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે એને કયા કયા 3 પ્રકારની ક્લાસિફિકેશન જોઈએ છે આપણે. તો મેજર, માઇનર અને મેડિકલ ઇમરજન્સી. તો મેજર ની અંદર જોઈએ છે, મેજર કોને કહીશું કે જેની અંદર હંમેશા મરી જવાના જ વિચારો આવે, સુસાઇટેબલ પેશન્ટ, કે એને બસ એવું કે મારે જીવવું જ નથી, હવે મારે તો આ દુનિયામાં મારું કોઈ છે નહીં અને કઈ મારાથી થાય નહીં, હવે મારે એટલે હતાશ થઈ જાય અને એ કેવું થઈ જાય કે મારે બસ મરી જ જવું છે, મારે રહેવું જ નથી. પછી એજિટેટેડ એન્ડ વાયોલેન્ટ પેશન્ટ, કે એકબીજા પાસે શંકાથી નિર્જાતી જોતું હોય અને હંમેશા કોઈ જ્યાં આપણે અંગત વ્યક્તિ હોય એની સાથે વાતચીત કરે છે એને શંકાથી જોતો હોય અને એની પર ગમે ત્યારે એમાં પર ઉગ્ર થઈ જાય અને હુમલો કરી શકે, એવી કન્ડિશન આપણે મેજર ઇમરજન્સીમાં મૂકશું. ત્યાર પછી માઇનોર ની અંદર જોઈએ તો ગ્રીફ રિએક્શન. તો ગ્રીફ રિએક્શનમાં શું હોય કે ખાસ કરીને એને જોઈએ કે કોઈ પ્રિય વ્યક્તિ, આપણે જે માન લો કે ઘણા એકબીજાને ફેમિલીમાં રહેતા હોય તો મધર સન, ફાધર સન, હસબન્ડ વાઇફ, એવા પ્રિય વ્યક્તિનું જયારે અચાનક મૃત્યુ થઈ જાય, બરાબર છે, અથવા તો કોઈ વ્યક્તિની અંદર એનો જે સ્વભાવ છે એની અંદર તરત બદલાવ થઈ જાય તો એની અંદર ગ્રીફ રિએક્શન આવી જાય કે જેના લીધે થઈને પોતે અલાયદો થઈ જાય અને એકદમ ડીપ ઉદાસીન થઈ જાય, કોઈની સાથે બોલે નહીં, કોઈ કરે નહીં, તો ગ્રીફ રિએક્શન જોઈએ. પછી કોઈકની પાસે જોઈએ તો એને ગમે ત્યારે જોઈએ તો ગમે ત્યારે રડવા આવે અને એક બાજુ બેસી રહે, ગુમસુમ રહે, ખાય નહીં, પીવે નહીં અને દિવસે દિવસ એની પર તબિયત છે લથોડતી જાય છે, એટલે કે એને કન્ડિશન છે દિવસે દિવસે બગડતી જાય છે. તો આ એક એની અંદર માઇનોર ની અંદર આવે. પછી કોઈ રેપ થયો હોય, કોઈને પર રેપ થયું હોય ને રેપ થયા પછી ઘણી વાર જે તમે જુઓ છો તો એકદમ આઇસોલેટ થઈ જાય છે, કોઈની સાથે હળે મળે નહીં, અરે કે મારું ચરિત્ર લૂંટાઈ ગયું છે, મારે સમાજમાં બધા શું કે છે, હવે હું મારે કેવી રીતના રહી શકીશ, હું કોની સાથે વર્તન કરીશ, બધા ઘણા બધા વિચારો. રેપ હોય તો જે રેપ થયેલી વ્યક્તિ હોય એની સાથે બહુ જ તકલીફમાં ઉદાસીન થઈ જાય છે, એ પણ એક સાયકેટ્રિક ઇમરજન્સી ની અંદર. ત્યારે એવા જયારે પેશન્ટ હોય કે એવા જયારે વ્યક્તિ હોય એને તરત જ સાયકેટ્રિક ટ્રીટમેન્ટની જરૂર પડે છે કે જેથી કરીને એ સાયકેટ્રિક ઇમરજન્સી ઊભી ન થાય. ત્યાર પછી ડિઝાસ્ટર, કે આપણે જયારે જોઈએ કે 2002 ની અંદર આપણે અહીંયા ધરતીકંપ આવ્યો હતો ત્યારે ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. ઘણા લોકોને એકદમ કે એક તો મારી સાથે નોકરી કરતા હતા એ ભાઈ તો તરત જ એમ કહેતા કે કોઈ મોટો બિલ્ડિંગ આવે એટલે તરત માથું નમાઈને સાઈડમાં જતા રહે, ત્યાં ઉપર હમણાં ધરતીકંપ આવશે ને પડશે. એટલે એવા ઘણા બધા પ્રોબ્લેમ થાય તો સાયકેટ્રિક ઇમરજન્સીમાં આવે છે. ત્યારે પેનિક એટેક, તો ઘણી વાર વાત સાંભળે ને એક તમે એવો આવી જાય કે એને બિલકુલ સહન ન થાય, એને એકદમ કોઈની પર એટેક કરી દે. આપણે ત્યાં તો નોર્મલ હતો ને એકદમ કેમ અટેક કરી દીધું, તો એ પણ એક સાયકેટ્રિક ઇમરજન્સી ની અંદર આવે. બીજી મેં તમને વાત કરી હતી મેડિકલ ઇમરજન્સી. મેડિકલ ઇમરજન્સી ની અંદર જો આપણે તમને વાત કરી હતી કે ખાસ કરીને શું હોય છે કે જયારે દવાઓ લેતા હોય છે અમુક ડિસીઝ થયા જેમ કે ડિલિરિયમ, બરાબર છે, અચાનક એની અંદર માઇન્ડની માનસિક પરિસ્થિતિમાં
ચેન્જીસ થઈ જાય છે, તો ત્યારે પણ સાયકેટ્રિક ઇમરજન્સી ઉભી થાય. ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ હોય છે એમાં જોવા મળે છે, સિરોટોનિન સિન્ડ્રોમમાં જોવા મળે છે, અને ઓવરડોઝ સાયકેટ્રિક જોવા મળે. તો આપણે અલગ અલગ આપણે જે સાયકેટ્રિક ઇમરજન્સી છે એને આપણે અલગ અલગ જોશું આપણે ખાસ કરીને. ન્યુરોટિક તમે વાત કરી કે ન્યુરોટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ કે જેની અંદર શું ખાસ કરીને જોવા મળે છે કે એવી જયારે એન્ટી સાયકોટિક મેં તમને કઈ મેડિકલ એમાં દવાઓ થાય છે કે એન્ટી સાયકોટિક ડ્રગ્સ નો જયારે આપવામાં આવે છે અને જયારે ડ્રગ્સ દવા લઈ લે છે ત્યારે દર્દીની અંદર ખાસ કરીને ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ ઉભા થાય છે. એમાં એને એકદમ હાઈગ્રેડ ફીવર આવી જાય છે, એને એકદમ જે મસલ્સ છે એકદમ હાર્ડ સ્ટીફ થઈ જાય છે, એક જગ્યાએ પડ્યો રહે છે, અને એનું ઘણી વાર તેના જોવા જઈએ બ્લડ પ્રેશર અને હાર્ટબીટ ની અંદર ફેરફાર જોવા મળે છે, અને ઘણીવાર ડોપામિન જે બ્લોક થઈ જાય છે, જેને જે ડોપામિન સિક્રેશન નથી થતું અને એને બ્લોક થઈ જાય છે, ત્યારે આપણે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ સિરોટોનિન. સિરોટોનિન એક એવી વસ્તુ છે કે જેનાથી જે હોર્મોન્સ છે એ સિક્રેટ થાય છે, અને એના લીધે શરીરની અંદર જે સિરોટિન વધી જાય છે, અને એનાથી શરીરમાં એને શું જોવા મળે, અનઇઝીનેસ જોવા મળે, ઇરિટેશન જોવા મળે, બેચેન થઈ જાય, અને ઝાડા બી જોવા મળે, એને ટ્રીમર આવવા માંડે, એને એકદમ ડાયરિયા થઈ જાય, એને નોસિયા થવા માંડે, એને કઈ ગમે નહીં એવું વાતાવરણ પણ થઈ જાય છે. અને એ પણ ખાસ કરીને શું થાય છે કે એન્ટી ડિપ્રેસમેન્ટ ખાસ કરીને ઇનિબિટર કે જે ખાસ કરીને મેનોમાઇન ઓક્સિડેસ ઇનિબિટર કહેવામાં આવે છે, એ જયારે ડ્રગ્સ વધારે પણ આપવામાં આવે છે અને એનો જો ઓવરડોઝ થઈ જાય છે ત્યારે પણ સિરોટોનિન જે છે એ વધારે સિક્રેટ થતું હોય છે, અને એના લીધે સિરોટોનિન સિન્ડ્રોમ પણ એની અંદર જોવા મળે છે. આ પણ એક સાયકેટ્રિક ઇમરજન્સી છે. ખાસ કરીને હવે જોઈએ કે મેજર જે છે મેજર જે આપણે જોયું કે મેજર ઇમરજન્સીમાં સુસાઇડેબલ. તો સુસાઇડેબલ કેવું હોય છે કે એવા વિચાર આવે છે અને પોતે એને અમલમાં મૂકી દે છે ઘણી વાર. હવે એમાં એક દાખલો દઈએ કે કદાચ કોઈક વ્યક્તિ છે, કોઈક જો પ્રેમ કરતા હોય વ્યક્તિ, અને બહુ એ લોકોનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હોય, અને પછી શું થાય કે એ જે છોકરી છોકરાને એકદમ ખુબ સંબંધ, એકબીજા વગર અમે જીવી ન શકીએ, હું તારા વગર જીવી ન શકું, હું તું મારા વગર જીવી, અને પછી એક એવી કન્ડિશન આવે કે દીકરીના લગ્ન એના માતા પિતાના દબાણમાં આવવાથી કે ગમે તે કારણસર દીકરી બીજી જગ્યાએ લગ્ન કરી લે. હવે જે દીકરી લગ્ન કરી લે તો છોકરો શું થાય, એના વિયોગમાં આવી જાય, અને વિયોગમાં આવી જાય તો એના માટે તો એકદમ અંધારું સર્જાય કે હવે મારું દુનિયામાં કઈ કામ નથી, હવે હું શું કરીશ, આપણે જીવવું જ નથી. અને ત્યારે પોતે સેલ્ફ ઇન્ફ્લિક્ટ કે પોતે ઇન્ફ્લિક્ટ કરે, અને પોતે ઘણી વાર એવું થાય કે મરવાની કોશિશ, ડૂબકો મારી દે, પણ નહેરમાં જઈને કૂદી જાય, મરી જાય. ઘણી વાર બે જણા બી એવા હોય કે હવે આપણે સમાજ આપણને ભેગો નહીં થવા દે તો આપણે જઈને કૂદીએ. પણ આ બધું વિચારો આવે ત્યારે આપણો રોલ એવો હોય છે કે જો એવો વિચાર આપણને જો કોઈ વાર બી આપણને લાગે કે આવા વિચાર કરે છે તો તરત જ એને સાયકેટ્રિક ઇમરજન્સી ની અંદર આપણે કરી દેવું જોઈએ, અને સાયકેટ્રિક ઇમરજન્સીમાં ગણી અને તાત્કાલિક એને જો સાયકેટ્રિક ડોક્ટર પાસે આપણે મુલાકાત કરાવીએ તો આ મેજર જે ઇમરજન્સી થતી હોય એ અટકી જાય છે. તો અહીંયા suicide is the act of the self-inflicted, self-intention taking of the one's of life. The suicidal attempt is considered to be one the most commonest emergency. કા એકદમ commonest emergency છે કે જેનાથી ખાસ જો, અને કોની અંદર જોવા મળે છે ખાસ કરીને કે 15 વર્ષથી 30 વર્ષની ઉંમર વાળા હોય, જે લોકો યંગસ્ટર હોય એમાં ખાસ કરીને જોવે છે, બરાબર છે. અને જેમાં ખાસ કરીને કોણ વધારે પડતા ઇફેક્ટ થાય છે તો ફિમેલ ની અંદર બહુ છે કમિટેડ, અને સાથે સાથે એ શું કરે છે, મેલ ને પણ ઉશ્કેરે છે, અને સાથે એ થઈ જાય છે. અને ઘણા લોકો હોય છે કે મોટી લાંબી ઉંમર ના થાય, અને જેને આપણે ગુજરાતીમાં એમ કહીએ વાંડા, અનમેરિડ હોય, લાંબા સમય સુધી લગ્ન ન થાય, તો એવા લોકોને પણ આવા વિચારો હોય છે. અને ઘણા કોઈક એવા વિચારમાં આવતા હોય કે કોઈ નોકરી કરતા હોય તરત નોકરીમાંથી એમને છૂટા કરી દે, ત્યાં ડિપ્રેશનમાં જતા રહે, પછી કે હવે મને નોકરી નહીં મળશે, મારા ઘરનું કેમ કરીશ, ત્યારે પણ એનું મૃત્યુ એને સાયકેટ્રિક એમાં ખાસ કરીને એમાં જતા રહે કે હું એક્સપાયર થઈ ગયો, સુસાઇડ ની વાત કરતા હોય. અને કોઈક એવી ગંભીર બીમારી, ઘણા તમે સાંભળ્યું હશે કે ઘણા લોકોને એવી બીમારી થઈ જાય છે કે બીમારીની અંદર પછી શું કરે છે કે પોતે આત્મહત્યા, કે મને આવી બીમારી થઈ ગઈ, હવે મને કેન્સર થઈ ગયું તો મળશે નહીં, મને HIV થઈ ગયો, સમાજ શું કહેશે, ત્યારે આ લોકો એની અંદર ખાસ કરીને મળતા હોય. અને જે ખાસ કરીને સાયકેટ્રિક કોઈ ડિસઓર્ડર થાય એને પણ આ જોવા મળે છે.
ઘણી વાર જોઈએ આપણે તો આ સાયકેટ્રિક ઇમરજન્સી ની અંદર સોસાયટી ની અંદર ખાસ કરીને સાયકોસોશિયલ ફેક્ટર્સ પણ ફેક્ટર બરાબર, જેમાં ખાસ કરીને chaotic હોમ એન્વાયરમેન્ટ કે જેની અંદર કોઈ પ્રિય વ્યક્તિનું કોઈ આપણે અત્યારે વાત કરી કે બહુ નજીકના મિત્ર હોય કે આપણા જેને પ્રેમ કરતા હોય, જેની સાથે આપણા બહુ આસક્તિ આવી ગઈ કે એના વગર તો હું રહી ન શકું, એવા લોકોનું મૃત્યુ થાય ત્યારે આ chaotic થઈ જાય છે. સડન લોસ થઈ જાય, કોઈક અજાણતા જ એકદમ કોઈક દુનિયાની અંદર આપણને છોડીને જતા રહે છે, બરાબર છે. અને બીજું કે ખાસ કરીને અહીંયા વાત કરું, સોરી મારી વાત, chaotic હોમ એન્વાયરમેન્ટ કે જેની અંદર એવી વસ્તુ કે જયારે એવા ઘરના એવા પરિવાર તમે જોયા હશે કે જ્યાં લોકો ડ્રગ્સ લેતા હોય, અરે પેલો એલ્કોહોલિઝમ લેતા હોય, ડ્રગ્સ લેતા હોય કે ડ્રિંકિંગ કરતા હોય, એની અંદર સતત ઘરેલું હિંસા થતી, ઝઘડા થતા હોય, હસબન્ડ વાઈફમાં ઝઘડા થતા હોય, વાતે વાતે ગરમ થતા હોય, ત્યારે એ લોકોને chaotic હોમ એન્વાયરમેન્ટ હોય કે જેના લીધે એ હોમ એન્વાયરમેન્ટ ની અંદર કોઈ સ્થિર રહી ન શકે અને એમાં પછી સુધી એવા જ વિચારો આવે કે હું મરી જાઉં, એ થઈ શકે છે. ત્યાર પછી સડન લોસ, તો આપણું મનગમતી વ્યક્તિ આપણે કોઈ જતું રહે, બરાબર છે, તો એને પણ આપણે કહી શકીએ છીએ એને પણ ખાસ કરીને જે મનગમતી એટલે કે કોઈ પ્રિય પાત્ર કે જેની પર આસક્તિ હોય એનું મૃત્યુ થઈ જાય ત્યારે પણ એવો જોવા મળે છે. ત્યારે હુમિલાઇટિંગ લાઈફ ઇવેન્ટ કે એવી જગ્યા પર કે તમારે લોકો આપણે કોઈક જગ્યાએ કોઈ વ્યક્તિ એવા હોય કે જેને આપણે ઘણા તમે જોયા હશે કે આપણે કોઈ જાહેરમાં આપણે એનું વડી નાખીએ તો એને એકદમ એને ગમતું નથી અને એવા વિચાર આવે કે મને કેમ વળ્યા, મારું અપમાન કેમ કર્યું, મને કેમ તરછોડ્યા, મને આવું કેમ થયું. ત્યારે હુમિલાઇટિંગ જે લાઈફ ઇવેન્ટ થાય છે અને એની અંદર પણ ઘણીવાર એવા વ્યક્તિઓને એવા લાગણીશીલ વ્યક્તિ હોય કે જે શું કરે છે, કેવા જ વિચાર આવે હું મરી જાઉં. પછી અનફેથફુલ પાર્ટનર કે તમે જો અત્યારના આ જનરેશન ની અંદર ખાસ કરીને આ બહુ જ કોમન થઈ ગયું છે કે જયારે શરૂઆતની અંદર માન લો કોઈ બે પ્રેમ કરતા હોય કે છોકરો છોકરી લગ્ન થાય તો શરૂઆતની સ્ટેજમાં તો ખૂબ સારું સારું લાગતું હોય બધાને, પણ ધીરે 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 શું થાય કે એમનો પ્રેમ ઓછો થતો જાય અને એક સ્ટેજ એવી આવે કે જે હસબન્ડ કે વાઈફ ના એક્સ્ટ્રા મેરાઇટલ રિલેશનશિપ હોય કે ભાઈ બહાર એમના સંબંધ હોય, કાં તો હસબન્ડ નો હોઈ શકે કે વાઈફ, ત્યારે એકબીજાને ખબર પડે છે કે જાણ થાય ત્યારે એ લોકોને એવું થાય કે મારી સાથે આવો વિશ્વાસઘાત થયો છે, હું શું કરી શકીશ. તો એવા ટાઈમ ની અંદર સુધી એ લોકોને મરવાના વિચાર આવે છે. અને જે તમને વાત કરી છે કે HIV વાળા હોય તે પેશન્ટોને પણ આવું જ વિચાર આવે છે. અને ખાસ કરીને 18 વર્ષના જે બાળકો હોય કે જે બોર્ડની પરીક્ષા આપતા હોય અને એની અંદર એને શું થાય કે ધાર્યું હોય ને રિઝલ્ટ પરિણામ આવતું નથી, તો તમે ઘણી વાર જોતા હશે કે માતા પિતાનું બી ખૂબ દબાણ હોય કે તારે આટલા ટકા તો લાવવાના જ છે, તારે આટલી મહેનત તો કરવાની છે. માતા પિતા એની પાછળ બહુ ભોગ આપતા હોય, એને રાતે રાતે જગાડતો હોય અને રાતે રાતે વાંચતો હોય, પણ જયારે પરીક્ષા આપે, જયારે પરિણામ આવે તો પરિણામ ધાર્યું ન આવે ત્યારે આવા બાળકો હંમેશા શું કરતા હોય છે, સુસાઇડેબલ થતા હોય છે. તો આ પણ એક કન્ડિશન છે એની ખાસ કરીને. હવે એનું ખાસ કરીને આપણે જોઈએ કે મેનેજમેન્ટ શું કરશે. આવી મેજર માઇનોર આપણે જોઈએ સાયકેટ્રિકમાં તો એની અંદર મેનેજમેન્ટ, તો આ સાયકેટ્રિક એમાં શું કરે છે ખાસ કરીને કે સાયકેટ્રિક ઇમરજન્સી ગણવી અને ખાસ કરીને એને શું કરવું પડે કે એને જે સુસાઇડેબલ આઈડિયા છે એ આઈડિયાને ડિલે કરવાના હોય. જયારે ડોક્ટર પાસે લઈ જાય કે આપણે એઝ એ સાયકેટ્રિક કાઉન્સિલર તરીકે એક નર્સ જયારે કામ કરતી હોય તો એને જયારે એવા આઈડિયા આવતા હોય એ આઈડિયામાં અમલમાં મૂકે એને ડિલે કરવાની સાથે કાઉન્સેલિંગ કરવાનું હોય. પછી એસેસ ધ સેલ્ફ ડિટેક્ટિવ, એના જે બિહેવિયર છે, બિહેવિયર ચેન્જ કેમ થાય, બીસીસી બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન આપણે કરવું પડે અને જેથી કરીને એને એના વિચાર આવતા હોય ઓછા થઈ જશે. અને એની અંદર હંમેશા આપણે બતાવવાનું, આપણે આપણી લાગણી દર્શાવવાની કે ભાઈ તમે અત્યારે જે તકલીફમાંથી પીડાઓ છો એક બીમારી છે, આ એક રોગ છે, તમને કઈ તમે મેન્ટલ નથી થઈ ગયા. તો આપણે જયારે ઘણી વાર એવું કહે છે કે જયારે લોકો આવા વર્તન કરે, સાયકેટ્રિક વર્ડ વપરાય ને તો સમાજની અંદર કેવું થઈ જાય કે આ તો ગાંડા છે, ગાંડા એવું નહીં, પણ આ તો એક ડિસીઝ છે. હવે સાયકેટ્રિક કેવું છે કે સબ્જેક્ટ થઈ ગયો, રોગ થઈ ગયો, કે આ રોગ છે, આ જે દવાથી મટી શકે એવી ફિલિંગ આપણે ઉભી કરવી પડે છે. ત્યાર પછી જોઈએ કે એને જયારે જરૂર લાગે આપણે તો આપણે જયારે હોસ્પિટલમાં કે એને જેટલી બી દવાઓની જરૂર લાગે તો આપણે દવાઓ હંમેશા આપવી જોઈએ. અને આપણને એમ લાગે કે અહીંયા આપણા લેવલ કે આપણા સેન્ટર પર જો નથી મળતું તો એને આપણે રિફર પણ કરવું જોઈએ. અને રિફર કર્યા પછી માન લો કે બહુ પેનિક છે પેશન્ટ, હેઝિટ બહુ જ વાયોલન્સ કરે છે કે જે એકદમ કરે છે, રાઉડી પેશન્ટ થઈ ગયો છે, તો એવા ટાઈમની અંદર આપણે
ઇલેક્ટ્રો કન્વર્ઝન થેરાપી ECT પણ આપણે એને આપવા માટે ડોક્ટર્સની સાથે વાત કરીએ, ડોક્ટરને લાગે તો ECT પણ આપી શકે છે અને સાથે સાથે એન્ટીસાયકોટિક ડ્રગ્સ પણ આપે છે. ત્યાર પછી જોઈએ એને કે જે એજિટેટ અને વાયોલન્સ વાળા જે પેશન્ટ હોય છે કે જે એકદમ બેચેન રહેતા હોય અને કોઈની પર એવું લાગે કોઈને હુમલો કરી દેશે, કોઈને મારી દેશે, એવા જયારે પેશન્ટ હોય તો એને શું કરવું પડશે કે આ એકદમ કેવું હોય છે કે એકદમ સિવિયર હાર્ટ કહેવાય, એને કહેવાય કે જેને એમ કહેવાય કે બહુ જ એવી ઇમરજન્સી કહેવાય કે આમાં પેશન્ટ નો કોઈ ભરોસો નથી, ગમે તે કરી શકે, ત્યારે એને અવેરનેસ લેવી પડે. સર્વપ્રથમ એજિટન્ટ હોય એનું જે એટેક કરવાની વૃત્તિ છે એની પર આપણે ખાસ કરીને એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. અને આ સ્ટેજ દરમિયાન પેશન્ટ ઇરિટેટ છે, અનકોપરેટિવ હશે અને એને ડેલ્યુઝિવ અને એસએલટી હશે કે આપણી સાથે એને કોઈ ભાન રહેશે નહીં, એને વિચારો જુદા જુદા આવશે, એની ફિલિંગ્સ જુદી જુદી હશે, એને એટેક્સ આવશે. તો હંમેશા એવી કન્ડિશનમાં હશે ત્યારે આપણે એને શું કરવું પડે કે જે અનકોપરેટિવ હશે એવું જે આપણે જોવું પડશે કે કેવા આવા દર્દી હોઈ શકે છે. પછી એને કે કોઈની પર સિરિયસલી જે ગમે તે વસ્તુ હોય એની સિરિયસલી એને એટેક કરી દે, એટલે આવી કન્ડિશનમાં આવા વિચાર સાથે જે એજિટેટ અને વાયોલેન્ટ વ્યક્તિ હોય એને આપણે સાયકેટ્રિક ઇમરજન્સીમાં ખાસ કરીને લે. હવે આ બધું થાય છે શેના માટે? તો પેલામાં પેલું જોઈએ તો એને શું હોય કે ભાઈ ડિલિરિયમ હોઈ શકે છે, ડિમેન્શિયા હોઈ શકે છે. અહીંયા તમે જો રિંકલ કોસ્ટફ સિન્ડ્રોમ બતાવવામાં આવ્યા છે, બરાબર છે, કે અહીંયા બ્રેન ની અંદર છે. તમે જુઓ કે બ્રેન ની અંદર બે વચ્ચે તમે ડિફરન્સ જોવા મળે છે, અહીંયા ગેપ જોવા મળે છે, અહીંયા ગેપ જોવા મળતો નથી. તો ઘણી અંદર એન્સાઇક્લોપેથિક એવું જ્યારે જોવા મળે ત્યારે કોક્સફ સિન્ડ્રોમ પણ ઉભો જોવા મળે છે અને એના હિસાબે આને પ્લસ કરીને જોવા મળે છે. એ કોક્સફ સાયકોસિસ એના લીધે જોવા મળે છે. જો અહીંયા તમે જુઓ છો કે આ જે બ્રેન બતાવ્યું છે હેલ્ધી છે, પણ ધીરે ધીરે અહીંયા સ્પેસ થતી જાય છે. તો એ અંદર જે ફ્લુઇડ આવ્યો હોય છે એના હિસાબે કે કોઈ ટિશ્યુઝ નો ઓવરગ્રોથ કે ગમે તેના હિસાબે આ જોવા મળે છે. તો રિંકલ સાયકોસિસ તો કે એક ગંભીર કે જેને કહીએ કે આ બધી પરિસ્થિતિ ક્યારે થાય કે જ્યારે જગ્યા થાય કે બ્રેન ની અંદર નાના સ્મોલ બ્રેન અંદર તો એ જગ્યા હંમેશા જો થતી હોય ને એના હિસાબે સાયકોસિસ થતું હોય, જેને કહીએ કે રિંકલ કોક્સફ સિન્ડ્રોમ કે જે વિટામિન B1 ની ખામીથી થતું હોય છે. સમજી ગયા? જેને થાયામીન કહેવામાં આવે છે, વિટામિન B1. અહીંયા તમને બતાવ્યું કે અહીંયા ખાલી જગ્યામાં પણ તમને પૂછી શકે કે વિટામિન B1 ને ડેફિશિયન્સી થી કયો સાયકોસિસ જોવા મળે? તો અહીંયા આપણે જવાબ આપી શકીએ કયો સાયકોસિસ જોવા મળે? તો અહીંયા જવાબ બનશે રિંકલ કોક્સફ સાયકોસિસ જોવા મળે છે કે જે બ્રેન ની સમસ્યા છે અને બ્રેન ની અંદર વિટામિન બી અને ખાસ કરીને કોને જોવા મળે? વિટામિન બી ની ખામી કોની અંદર જોવા મળે? કે જે લોકો કન્ટિન્યુઅસ ડ્રિંકિંગ કરતા હોય, સવારથી ઉઠે અને સાંજે સુવે ત્યાં સુધી આલ્કોહોલ, બરાબર, દારૂ પીતા હોય, મજા લેતા હોય, નશામાં હોય, નશેડી જેને આપણે કહીએ કે 24 કલાક રહેતા હોય, એને ખાસ કરીને આ જોવા મળે છે. ત્યાર પછી આપણે કે કોક્સફ સિન્ડ્રોમ ની વર્ણિત સ્થિતિ કઈ છે, બરાબર છે, કે જેમાં બ્રેન ની ખાસ કરીને એક્યુટ અવસ્થા થઈ જાય છે કે જેમાં ગૂંચવણ, એના બ્લર વિઝન થઈ જાય અને એનું ગેસ્ચર પણ સારું રહેતું નથી. પણ આ પણ એક સાયકોસિસ કે જેમ તમને કોઈ એન્સેફેલાઇટિસ જેટલા આગળ ફોટા બતાવ્યા હતા તમને જોવા મળે. મેં તમને પહેલા જ વાત કરી કે તમે જુઓ કે અહીંયા અંદર આપણે એન્સાઇક્લોપેથી જોવા મળે છે અને એના હિસાબે જે ગેસ્ચર સરખું રહેતું નથી, એને કન્ફ્યુઝન થાય છે અને પોતે વર્તન કરી શકતો નથી, સારી રીતે વાતચીત પણ કરી શકે નહીં, બરાબર છે. તો આ ખાસ કરીને જોઈએ. હવે મેનેજમેન્ટ ની અંદર જોઈએ આપણે ખાસ કરીને તો એનું વર્બલ એસોલ્ટ કે ગમે ત્યારે જગ્યા પર આપણને પોતાની જાતે ઈજા કરી શકે છે કે સામેવાળાને ઈજા પહોંચાડી શકે છે. અહીંયા જો કે આન્સર ક્વેશ્ચન સિમ્પલી એન્ડ ઓનેસ્ટલી, એની સાથે જે બી વાતચીત કરીએ આપણે હંમેશા સિમ્પલ, સારા અને એકદમ એને ગમે એવા પ્રશ્નો કરીએ, બરાબર છે. બીજું એમ્પેથેટિક એટલે આ એક તમારું જાતનું નર્સિંગ મેનેજમેન્ટ ની વાત કરી શકીએ. એમ્પેથેટિક અને કામ. એમ્પેથેટિક ની વાત શું થાય? એમ્પેથેટિક નો મતલબ શું થાય? તમે ખાસ કરીને આપણે જોઈએ કે એમ્પેથેટિક નો મતલબ શું થાય છે? એમ્પેથેટિક નો મતલબ એવું થાય છે કે જાણે પોતાના સગા હોય, હવે દાખલા તરીકે કોઈ નર્સિસ હોય અને એની સાથે આવું પેશન્ટ આવ્યું હોય ત્યારે એને આપણે
પોતાના સગા હોય એમ વર્તન કરીને જ એની સાથે કાઉન્સેલિંગ કરવું જોઈએ. અને એને જે અમે જોઈએ કે હંમેશા એનાથી દૂર બેસવું જોઈએ છે, અને જેથી કરીને આપણને લાગે કે વાયોલન્સ કરી શકે છે તે વાયોલન્સ કરે નહીં, એ ખાસ કરીને આપણે જોઈએ. અને ફિઝિકલ હવે જોઈએ તો વર્બલ કે જે આપણે બોલીને જો ફિઝિકલ શું કરે, જે વસ્તુ આજુબાજુ પડી હોય તો જે બી એના હાથમાં આવે એ આપણને મારી દે. તો એને પેલા શું જોઈએ તો પેનિક, એની પાસે કોઈ વસ્તુ પડી હોય એની પાસે એના પગથી બેઠો તો લાત મારી જાય છે આપણને, બરાબર છે, હાથથી મુકાવવામાં આવી શકે છે, કોઈ વસ્તુ છૂટી ઘા કરે છે. તો આ બધું ખાસ કરીને આપણે એમાં ધ્યાન રાખવું જોઈએ અને એ ખાસ આપણે જોવું જોઈએ. હવે એની માટે આપણે પ્રિવેન્શનમાં કયા કયા પગલા લેવા જોઈએ ખાસ કરીને, બરાબર છે. તો એવા જયારે પેશન્ટ સાથે નર્સ જયારે કાઉન્સેલિંગ કરવા જાય ત્યારે નર્સે શું ધ્યાનમાં રાખવાનું કે એની પાસે એડિક્વેટ સિક્યોરિટી આજુબાજુ કોઈક હોવા જોઈએ, બરાબર છે. પછી એને એક્ઝામિનેશન કરીએ ત્યારે ધ્યાન રાખવું કે છૂટો થઈને ભાગી ન જાય, કે છૂટું થઈને ઘા ન કરે, એટલે લિમિટેડ એક્સેસ રાખવું જોઈએ. પછી અને જે બી રૂમ હોય એની અંદર હંમેશા 2 દરવાજા હોવા જોઈએ, એક દરવાજેથી જવાય ને એક દરવાજેથી નીકળાય. જો પેશન્ટ આવું કરે તો આપણે બીજા દરવાજેથી જઈ શકીએ છીએ. અને કેવું હોવું જોઈએ કે ત્યારે આપણી પાસે એક રિંગ બેલ પણ હોવી જોઈએ, કે આપણી પાસે કઈ ઇન્ફોર્મેશન એવું પણ હોવું જોઈએ કે પ્રોબ્લેમ થાય તો આપણે એને કોઈને બોલાવી શકીએ. પછી ઓલવેઝ બી રિસ્પેક્ટ, કામ, કુલ, અને એવી ટાઈમની અંદર આપણે આપણું પણ માનસિક સંતુલન આપણું પણ આપણે જયારે કાઉન્સેલિંગ કરવા ગયા તો આપણે પણ કુલ, કામ અને સાંત્વના રાખવી જોઈએ કે પેશન્ટ તો આવું કરી શકે છે, ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી વાત કરીએ કે ભાઈ ડ્રગ્સ એન્ડ કંટ્રોલિંગ એજન્ટ્સ, કે જે આપણે નોન સ્પેસિફિક સોલ્યુશન જે ડ્રગ્સ છે, ડોક્ટર એ ડ્રગ્સ આપે અને ટાઈમ ટુ ટાઈમ આપણે આપવું જોઈએ. તો મેજર ની અંદર તો માઇનર ઇમરજન્સી ની અંદર જો ગ્રીફ રિએક્શન ની વાત કરી, ગ્રીફ રિએક્શન માં કેવું કે કોઈ મનગમતું ઉદાસીન થઈ જાય, રડવું આવી જાય, એક બાજુ બેઠો હોય અને એવા જયારે ગ્રીફ કે જે વ્યક્તિ કોઈ અંગતની કોઈ વ્યક્તિને ગુમાવી દે એવું થઈ જાય ત્યારે પ્રોબ્લેમ જાય તો ગ્રીફ તો બહુ પેનફુલ હોય છે. અને એના હિસાબે પેશન્ટ વાયોલન્ટ નથી હોતો, પણ પેશન્ટ છે આપણી સાથે શું છે કે એની આપણી સાથે એવું વર્તન નથી કરતો કે તમારી સાથે સહકાર નથી આપતો. તો ત્યારે વાત તો એ છે કે when there is significant loss including loss of self esteem, dignity or sense of worth, ત્યારે પોતાની ઓળખ એ ગુમાવી દે છે, પોતે શું છે ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે, એને કશું ખબર પડતી નથી. તો એની અંદર ખાસ કરીને જયારે માઇનોર આવી ઇમરજન્સી હોય ત્યારે આપણે એનું મેનેજમેન્ટ શું કરવું જોઈએ, તો સૌથી પહેલા પેલું મેનેજમેન્ટ ની અંદર ખાસ કરીને જોઈએ આપણે તો એનો મેન તો શું હોય છે કે કયા કારણસર થયું છે, પેલા એ કારણ જાણવાની કોશિશ કરવાની. પેશન્ટ ને કે જયારે પેશન્ટ આવવું હોય તેની સામે એક્સપ્લેનેશન નહીં કરવાનું, પણ આપણે એઝ એ નર્સ તરીકે એનું કારણ શું છે જાણવું પડે. પછી એવું વર્તન કરવું જોઈએ કે આપણે એકબીજા સાથે એનો રેપો એટલે કે સંબંધ આપણી પર વિશ્વાસ મૂકે અને આપણી સાથે વાતચીત કરી શકે એવું આપણે વાતાવરણ ઊભું કરવું જોઈએ, એવું વર્તન આપણે કરવું જોઈએ, એને એવી સાંત્વના આપવી જોઈએ. પછી એની સાથે આપણે એકબીજા સાથે ગ્રીફ રિએક્શન રાખવાનું, તો ભાઈ જોઈએ કે આપણે જયારે વાતચીત કરીએ છીએ તો આપણને એ કેટલું મદદ કરે છે, બરાબર છે. અને ખાસ કરીને જયારે વાતાવરણ વાતચીત કરતા હોય તો હંમેશા એ રૂમમાં બેઠા હોય ગમે ત્યાં એ વેલ વેન્ટિલેટેડ હોવું જોઈએ, એને હવા ઉજાસ હોવું જોઈએ, ઠંડુ હોવું જોઈએ કે જ્યાં બેસી શકે, અને ખાસ કરીને સેફ અને એન્વાયરમેન્ટ ખાસ આપણે પૂરું પાડવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે એની સાથે કોપિંગ હંમેશા એક સહકાર જે એકબીજા સાથે જે આપણને મદદ કરે, આપણે એકદમ આપણું પોતાનું જ છે એમ્પેથી રાખી અને એવી રીતના પ્રેમથી એની સાથે વાત કરીએ તો આપણને એ પણ જોવા મળશે. મેન્ટેન ધ સેન્સ ઓફ હ્યુમર ઓફ ડિપ્રેશન સબસ્ક્રાઇબ, બરાબર છે. તો એને જે ડિપ્રેશનમાં ગયું છે તો ઘણી વાર આપણે બોલે નહીં, વાતચીત કરે નહીં, તો આપણે એને એવું તરત ને તરત જોઈને પાછું એમની કે બોલો એમનો સમય આપો, ફરી બીજી મુલાકાત કરો, ત્રીજી મુલાકાત કરો, એ રીતના એને ખાસ કરીને આપણે સોશિયલ ઇન્ટરેક્શન પૂરું પાડવું જોઈએ. હવે કોઈક રેપ થયેલા હોય તો એની અંદર પણ આપણે એને ખાસ કરીને શું કરતા હોઈએ છે કે જે રેપિસ્ટ હોય, રેપ જેની પર થયા હોય એ વ્યક્તિને કેવું હોય છે કે એને ભૂખ નથી લાગતી, એને ઊંઘ નથી આવતી, એને એકદમ ખૂણામાં બેઠું એને ડર લાગતો હોય, તમે ઘણી વાર ખોટા પછી સમાજમાંથી છૂટું પડી ગયું હોય છે. પછી શું હોય છે કે એને કોઈ બી વ્યક્તિ આવે એનો ડર લાગતો હોય, ફોબિયા થઈ જાય, મોરાફોબિયા થઈ જાય છે અને ફિયર ઓફ વાયોલન્સ, એને એમ લાગતું હોય કે હવે શું થશે, પછી એમ લાગે કે મને પ્રેગ્નન્સી રહી જશે તો
અને પછી એવું લાગે કે પ્રેગ્નન્સી ઘણીવાર પ્રેગ્નન્સી સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ પણ એને થઈ જાય છે. તો આ બધા પ્રોબ્લેમ એની અંદર જોવા મળે. ત્યારે એવા વ્યક્તિને આપણે મેનેજમેન્ટમાં ખાસ કરીને એ જ કરવાનું કે પેલાનું પેલું જે ગ્રીફ રિએક્શન આપણે આપ્યું હતું, અહીંયા પણ ગ્રીફ રિએક્શન આપવાનું અને રિએશ્યોરન્સ આપવાનું, એને વિશ્વાસ આપવાનો કે ભાઈ તમે નોર્મલ લાઈફ જીવી શકશો. એની સાથે કાઉન્સેલિંગ કરવાનું, એની સાથે બેસવાનું, એને એન્કરેજ કરવાનું, બરાબર છે. એને સોશિયલ સપોર્ટ મળી રહે એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે ખાસ કરીને. અને એને ફરી પાછી શું કે એને એવા આપણે રીઇન્ફોર્સમેન્ટ આપવાના કે જેથી કરીને પોતાની લાઈફમાં પાછા એ આવી શકે, અને એડિક્વેટ એન્કરેજમેન્ટ એને કરવાનું કે જેથી કરીને લાઈફ ધબકતી થઈ શકે. અને ફિઝિકલ એને જયારે જોવાનું તો આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની, તો કોઈ તકલીફ તો નથી, જોઈ લેવાનું આપણે, બરાબર છે. અને પ્રેગ્નન્સી છે કે નહીં એ પણ ટેસ્ટ કરી લેવાનું, અને બીજો કોઈ એને સિમ્ટમ્સ દેખાતા હોય તો એ પણ આપણે ટેસ્ટ કરવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે ડિઝાસ્ટર થતું, તો ડિઝાસ્ટર ની અંદર બધા ડિપ્રેશનમાં ને એમાં થઈએ ત્યારે આપણે એની સાથે મળવાનું છે, એને બને એટલું કોઓપરેટ કરવાનું છે, એને હેલ્પ કરવાની છે, અને એને સોશિયલ સ્ટિગ્મામાંથી બહાર લાવવાનું છે. અને એમાં પણ એ લોકોને સાયકેટ્રિક ઇમરજન્સી થતી હોય તો એને મોટિવેશન કરવાનું છે, એને રિહેબિલિટેશન આપવાની કોશિશ કરતી એવું થાય. હવે બીજી વાત કરીએ કે ખાસ કરીને પેનિક એટેક. તો પેનિક એટેકમાં શું હોય છે કે એક એન્ઝાયટીમાં જયારે કોઈ વ્યક્તિ પીડાતો હોય ત્યારે એની અંદર સાયકોટિક ડિસઓર્ડર થાય તો એને પેનિક ઓર્ડર, એની અંદર પેનિક એટેક આવી શકે છે, અને એના લીધે ન્યુરોટિક ઇલનેસ આવી જાય છે. તો ન્યુરોટિક ઇલનેસ એટલે કે એક જાતનું એમ કહેવાય કે જે નોર્મલ ઓરામાં જે કામ કરતા હોય, નોર્મલ રીતે વર્તન કરતો હોય, એ વર્તન ડિસ્ટર્બ થઈ જાય. તમે નામ પૂછો તો કે ભૂલી ગયો, કાલે સીઝન નહોતો તો કે ભૂલી ગયો, કા કોણ છે તો કે મને નથી ખબર, ઘણી વાર એમ કે આને ઓળખું છું, ઘણી વાર કે નથી. આવા પરિસ્થિતિની અંદર જોવા મળે છે. ત્યારે આપણે એનું મેનેજમેન્ટ જોઈએ. ખાસ કરીને શું કરશું તો એને પણ આપણે કાઉન્સેલિંગ કરવાનું, રિએશ્યોરન્સ ફર્સ્ટ આપવાનું છે, એનું કારણ જોવાની કોશિશ કરવાની છે. અને એવા વ્યક્તિ જયારે એટેકના મૂડમાં હોય ત્યારે એને આપણે ટેબ્લેટ ડાયઝેપામ સેડેશનમાં રાખતા હોય છે. હવે ખાસ કરીને હજુ એક મેડિકલ ઇમરજન્સી તમે ભણી ગયા છો તો ડિલિરિયમ શું છે કે ટેમ્પરરી મેન્ટલ સ્ટેટ વિથ ધ સડન ઓનસેટ એન્ડ વિઝ્યુઅલી રિવર્સિબલ ઇન્ક્લુડ સિમ્પટમ્સ ઓફ ધ કન્ફ્યુઝન, ઇનેબિલિટી ટુ concrete, disorientation, anxiety and sometimes hallucination. આ એક મેન્ટલી પરિસ્થિતિ હોય છે કે જે રિવર્સિબલ છે, તે મટી જાય છે, પણ એની અંદર કયા કયા સિમ્ટમ્સ ઉભા થાય છે? કન્ફ્યુઝન થઈ જાય છે, કોઈ કામ નથી કરતા, પછી કોઈ બધું ભાન ભૂલી જાય છે, ઉદાસીન થઈ જાય છે, એને ચિંતા થઈ જાય છે, બેચેની થઈ જાય, આવી કન્ડિશન ઊભી થાય છે, એને આપણે ડિલિરિયમ કહે છે. અને એનું મેનેજમેન્ટ તમે ડિલિરિયમ ના ભણી જ ગયા છો કે જેમાં ખાસ કરીને મેનેજમેન્ટ શું હોઈ શકે છે એનું કે મેનિપ્યુલેશન ઓર ઓરિયન્ટ ધ પેશન્ટ, એન્વાયરમેન્ટલ વાત, એને સરસ વાતાવરણમાં લઈ જાઓ, એને સરસ વાતાવરણમાં સાથે વાત કરો, એને મેનિપ્યુલેટ કરો, એની અંદરથી જે બી વાતચીત હોય છે કઢાવવાની કોશિશ કરો પેશન્ટને, અને એની પોતાની ઓળખાણ કરાવો, આપણે કોણ છે વાત કરી એની પછી, બરાબર છે. અને જો જરૂર પડે તો એને વધારે શુદ્ધ હવા મળે એવું વાતાવરણ આપવાનું, જરૂર લાગે તો એને બહુ સુઈ રહેતો કેવું તો ઓક્સિજન પણ આપવાનું છે. અને એડ્યુકેટ ન્યુટ્રિશન, મસ્ત સરસ ગરમ જમવાનું આપવાનું, અને બેલેન્સ ડાયટ આપવાની કોશિશ કરવાની. એને રૂમ શાંત હોવું જોઈએ, અને ખાસ કરીને જરૂર હોય તો એટલે લાઇટ પણ આપવાની હોય છે, અને એક વાર તો એની સાથે મળવું જોઈએ. અને આજુબાજુ ઘોંઘાટ નો થતું હોય, એની સાથે કોઈ બહુ વાતો ન કરતા હોય, બહુ હા ઈ ન કરતા હોય, નોઈસ આપણે ઓછું કરવું જોઈએ. અને એવા પેશન્ટને હેલિપેરાઇડ ડ્રગ્સ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ બીજું આપણે જોઈએ ન્યુરોટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ, જે તમને વાત કરી હતી આગળ મેં કે જે એન્સેફેલોપેથી ને સાઈડ થઈ જાય છે તો એ આપણને જોવા મળે છે. અને એના લીધે શું થાય છે કે જે ડોપામિન બ્લોક થઈ જાય છે, અને એને હાઇપર metabolic reaction of dopamine endogenous primary antipsychotic drug. Antipsychotic drug છે તો ડોપામિન છે એ ક્લોઝ થઈ જાય છે, અને પેશન્ટ બેચેન થઈ જાય છે, ટેમ્પરેચર આવી જાય છે, અને ઘણું બધું એને ડાયરિયા ને બધું જોવા મળે છે, મસલ્સ હાર્ડ થઈ જાય છે, અને વ્યક્તિ એને ટેમ્પરેચર બી હોય છે, ડાયરિયા બી થાય છે. જો હાઇપોપાયરેક્સિયા થઈ જાય છે, મસલ સેરિટી, ટેકીકાર્ડિયા, હાર્ટબીટ વધી જાય છે, હાઇપરટેન્શન થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને મેન્ટલ ફંક્શનિંગ ઓટોમેટિક ડિસફંક્શનિંગ પણ જોવા મળે છે કે જે નોર્મલ વ્યક્તિ જે ફંક્શન કરતું એ કરી શકતું નથી, અને એવા વ્યક્તિને મેડિકલ પ્રોબ્લેમ પણ ઉભા થાય છે ખાસ કરીને. અને એને લીધે આપણે ખાસ કરીને જોઈએ તો એની અંદર જે ઘણી વાર મેડિકલ ઇમરજન્સી છે એટલે એની અંદર ટેસ્ટમાં માઇગ્લોબિન્યુરિયા એટલે કે જ્યાં ટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે સ્નાયુ તૂટે, મસલ્સ બ્રેકડાઉન થાય તો માયોગ્લોબિન
નામનો પ્રોટીન રક્તમાં બહાર પડે છે અને પછી મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે અને એના હિસાબે શું થાય છે કે મસલ્સ હાર્ડ થઈ જાય છે. તો આ એક જે ટેસ્ટ કરવામાં આવે છે. પછી ક્રિએટિન કાઇનેસિસ ટેસ્ટ કરવામાં આવે છે, એન્ઝાઇમ એનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો એ ખાસ આપણે જોઈએ. અને એની ટ્રીટમેન્ટની અંદર શું હોય છે કે આવા જયારે મસલ્સ હાર્ડ થઈ જતા હોય અને રેસ્પિરેશન હાઈ થઈ ગયા, બીપી હાઈ થઈ ગયા, તો ઓલવેઝ એને આઈસીયુ ની અંદર એડમિટ કરવા પડે છે અને એની એન્ટીસાયટિક ડ્રગ્સ આપવામાં આવે છે. વાઇટલ સાઇન્સ અને મસલ ચેક કરવામાં આવે છે અને ખાસ કરીને સપોર્ટિવ કેર ની અંદર જોવા માટે ડોપામિન આપવામાં આવે છે અને મસલ્સ રિલેક્સેશન ડ્રગ્સ પણ આપવામાં આવે છે. હવે ખાસ કરીને બીજું જોઈએ તો સિરોટોનિન સિન્ડ્રોમ, કે જે સિરોટોનિન છે એ જયારે એનું સિન્ડ્રોમ સિરોટોનિન નો ઓવરડોઝ થી સિરોટોનિન એન્ઝાઇમ છે વધારે પડતું સિક્રેટ થતું હોય ત્યારે એની અંદર શું જોવા મળે છે કે એક મોનોમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર જે દવાઓ છે વધારે પડતી લેવામાં આવે ત્યારે સિરોટોનિન, ડોપામિન અને નોરએફિનેરિન જેવા રસાયણો વધી જાય છે. એના લીધે શું થઈ જાય છે કે એને પેશન્ટને ડાયરિયા જોવા મળે છે, હાઈગ્રેડ ફીવર જોવા મળે છે. બરાબર છે. ગુસ્સો ખૂબ થાય છે અને એને એક્સાઇટમેન્ટ આવી જાય, કન્ફ્યુઝ થઈ જતો હોય છે અને હાઇપરફ્લેક્સિયા એટલે કે શરીરના રિફ્લેક્સસ છે એ સામાન્ય કરતા વધુ ઝડપી અથવા વધારે તીવ્ર થઈ જાય, ઘણીવાર ટ્રીમર પણ આવવા માંડે છે. તો એની મેડિકલ મેનેજમેન્ટની અંદર મસલ સિલેક્શન દવા અને સિરોટિન આપવામાં આવે છે. ખાસ કરીને સાયકોટ્રિક ડ્રગ્સ જો ઓવરડોઝ લેવામાં આવે તો આવી કન્ડિશન ખાસ જોવા મળે છે. હવે એનું મેનેજમેન્ટની અંદર જોઈએ તો આપણે ખાસ કરીને આવો પેશન્ટ સિરિયસ જ હોય એટલે સિરિયસ હોય તો તરત જ એને ઓક્સિજન આપવું પડે, એને આઈવી લાઈન શરૂ કરવી પડે અને કાર્ડિયક એરિથમિયાસ એને થઈ જાય છે ઘણીવાર તો એને હિમોડાયાલિસિસ પણ રાખવું પડે છે અને એન્ટી કન્વર્ઝન અને કન્વર્ઝન બી આવતા હોય તેને એન્ટી કન્વર્ઝન ડ્રગ્સ આપવામાં આવે છે. ત્યાર પછી સબસ્ટન્સ કોઈ બહારનું કોઈ લેતો હોય, ડ્રગ્સ કે એવું બધું લેતો હોય, ઓવરડોઝ કરતા એક્સટેન્સ લેતો હોય અને એના લીધે ટોક્સિક જોવા મળે તો એના લીધે બિહેવિયર ની અંદર ખાસ કરીને જો અને એકદમ ઉગ્ર હોય, તમે જો સબસ્ટન્સ ખાસ કરીને ખૂબ દારૂ પી ગયો હોય બહુ વધારે પડતો તો દારૂને લવારા કરતો હોય, ગમે તે કરતો હોય, ગમે તે હાથમાં આવતું મારે તો હંમેશા લોકો એનાથી ભાગતા હોય, એ ટોક્સિક થઈ ગયો એને વાયોલેન્ટ થઈ જાય છે. એવા દર્દીને શું મેનેજમેન્ટ કરવાનું હોય, એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. બરાબર છે કે ધ્યાન રાખવાનું કે કોઈને હુમલો ન કરી દે, એને અલગ રાખવાનું છે. પછી સ્ટિમ્યુલી શુડ બી જે બી એને સ્ટિમ્યુલેશન કે બી આપવાનું હોય કે ભાઈ જેને આપણે યુરિન વધારે પાસ થાય એવી કોઈ વસ્તુ આપવાની જેથી કરીને જે ડ્રગ્સ લીધો એવો ઓછો થાય. બરાબર છે. એટેમ્પ્ટિંગ ટુ પેશન્ટ ડાઉન ઇઝ નોટ રિકમેન્ડેડ. એની સાથે વાતચીત કરીને એને જે પ્રોબ્લેમ છે એને દૂર કરવાની કોશિશ નહીં કરવાની, કારણ કે એ વાયોલેન્ટ હોય, આપણી પર હુમલો કરી શકે છે. ફિઝિકલ રિસ્ટ્રેન્ટ સિડેશન વિથ, જો શારીરિક રીતે જો કોઈ તકલીફ થઈ હોય તો આપણે એને ખાસ કરીને સિડેશન આપીને સુવડાવી શકીએ છીએ. નર્સિંગ મેનેજમેન્ટની અંદર જોયું આપણે ત્યાર પછી આપણે મેડિકલ મેનેજમેન્ટ લાર્જ આપલેમ આપવામાં આવે છે. બરાબર છે. ડોન્ટ હોલ્ડ ડાઉન ફ્લુઇડ, પ્રિવેન્ટ ધ ડિહાઇડ્રેશન. જો એને ડિહાઇડ્રેશન હોય તો ધ્યાન રાખવાનું કે થાય નહીં. બરાબર છે. ડિલિવરી તેને ટ્રીટમેન્ટ આપવાની, આઈસીયુમાં દાખલ કરવાનું. બરાબર છે. ત્યાર પછીનું મેનેજમેન્ટ જોઈએ આપણે કે એનું કમ્પ્લેટ હંમેશા ઓબ્ઝર્વેશન રાખવાનું, કમ્પ્લેટ એવા વ્યક્તિઓનું કમ્પ્લેટ ઓબ્ઝર્વેશન આપણા એનું સુપરવિઝન કરવાની, ક્યાંય જતું રહે કે આગો પાછો ન થાય. સ્ટિમ્યુલી શુડ બી રિડ્યુસ. જે એને સ્ટિમ્યુલેશન હોય કે જે એટેક કરવાનું હોય કે જે વાયોલન્સ કરતો હોય એને હંમેશા એના જે વિચારો છે એને હંમેશા ઓછા કરવાની કોશિશ કરવાની. છે અટેમ્પ્ટિંગ ટુ ટાક પેશન્ટ ડાઉન ઇઝ નોટ રિકમેન્ડેડ. બરાબર છે કે જે પેશન્ટ હોય છે એને ખાસ કરીને કે આવા જયારે પેશન્ટ હોય એની સાથે બહુ વાતચીત કરવાની નથી અને ફિઝિકલ રિસ્ટ્રેન્ટ કે પડી ન જાય, માનો કે પલંગ પર સુવડાય તો એને સળિયા કે એવું જે કોટ કવર વાળા હોય એની પર સુવડાવવાનું અને જરૂર લાગે તો સિડેશન આપવાનું. તો આ હતી આપણી સાયકેટ્રિક ઇમરજન્સી. સાયકેટ્રિક ઇમરજન્સી માં તમને ડિયર સ્ટુડન્ટ તમને સમજ પડી ગઈ હશે. સાયકેટ્રિક ઇમરજન્સી ને સારી રીતે મેં બહુ જ ગુજરાતીમાં તમને સમજાવવાની કોશિશ કરી છે. આ સાયકેટ્રિક ઇમરજન્સી ને ક્વેશ્ચન સાયકેટ્રિક નર્સિંગ ની અંદર હંમેશા 4 થી 5 માર્ક્સ પૂછવામાં આવે છે અને ઘણીવાર વિદ્યાર્થીઓ આ સાયકેટ્રિક ઇમરજન્સી ને મિસ કરતા હોય છે. તો આ વિડીયોની અંદર મેં તમારી જે તકલીફ છે એને દૂર કરવાની કોશિશ કરી છે. તમે આ વિડીયોને ધ્યાનથી સાંભળશો, ધ્યાનથી જોશો તો તમારી સાયકેટ્રિક ઇમરજન્સી પ્રત્યેનો જે તમારો અભિગમ છે એ બદલાઈ જશે અને તમને એવું લાગશે કે સાયકેટ્રિક ઇમરજન્સી બહુ સહેલો ટોપિક છે. તો અહીંયા આપણે ફરીથી આપણે મળીશું નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી તમને થેન્ક યુ. તમને કહું છું ફરી મળશું. રાખજો. થેન્ક યુ કહું છું. બરાબર છે. અને આપણે ફરીથી મળશું. અહીંયા ફરીથી મારો તમે નંબર તમને આપી છે. તમે ફરીથી તમને હું કહું છું કે મારો નંબર છે એ નંબર તમને
કે તમારે જ્યારે તમને યાદ દેવડાવું છું કે શ્રી મા શારદા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ ચાલતો કોર્સ છે, જે કે યુટ્યુબ ની ઉપર તમે શ્રી મા શારદા સ્કૂલ ઓફ નર્સિંગ સર્ચ કરશો સુરેન્દ્રનગર, તો તમને આમાં ઘણા બધા વિડીયો જોવા મળશે. અને વિડીયો તમને ગમે તો એને લાઈક કરજો, અને આ વિડીયો તમને ગમે તો તમે બીજાને પ્રમોટ કરજો, જેથી કરીને તમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ હોય કે જે લોકોએ આ ક્લાસ કદાચ મિસ કર્યો હોય, તો આ વિડીયોથી એના પ્રોબ્લેમ છે દૂર થઈ જશે. ઓકે, હું નરેન્દ્ર સર ફરીથી હું તમારું અભિવાદન કરું છું. ફરી મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને થેન્ક યુ, નમસ્કાર.